નમસ્કાર મિત્રો, માણેશિયા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે। આ ચેનલની અંદર આપણે હિન્દીમાં પણ વિડીયો બનાવીશું અને ગુજરાતીમાં પણ વિડીયો બનાવીશું। એનું કારણ કે ઘણીવાર કેવું થાય કે એવા મુદ્દા ઉપર આપણે વાત કરવાની હોય કે જે મુદ્દો આપણે બધા લોકોને મળી રહે, અને અમુક વાત એવી પણ હોય કે જેની અંદર આપણા ખાસ ગુજરાતના લોકોને જરૂર પડતી હોય। આ વિડીયો બનાવવાનું કારણ એ હતું કે કાલે અમે એક ગામમાં, હું પોતે ફાર્મ હાઉસના મુલાકાતે ગયેલ હતો। તો ત્યાં આગળ આપણે પશુઓને થોડા વધારે પ્રમાણમાં પશુ હતા, તો એમને હાલ મેં અગાઉ પણ કીધું હતું કે શિયાળા એ આપણી દૃષ્ટિએ જોવા જઈએ તો આમ તો સારું, દૂધ ઉત્પાદન પણ સારું મળે, પણ જો રોગોની સામે જોવા જઈએ તો શિયાળામાં થોડા રોગોનું પ્રમાણ વધારે હોય। એટલે કાલે અમે એક ફાર્મ હાઉસની અંદર વિડીયો બનાવવા મેં પોતે ગયેલો, તો એની અંદર આપણે જે ખરવા મોવાસા કહીએ, જેને ઇંગ્લિશમાં FMD કહીએ, ફૂટ માઉથ ડિસીઝ, એનું પ્રમાણ વધેલું હતું। તો આપણે થોડા એ માણસ આપણો સબસ્ક્રાઈબર પણ છે, વિડીયો પણ દરેક વિડીયો એ આપણા વિડીયો જોવે છે, એટલે એમને મને ના કહેલું કે ગામનું નામ પણ ના લેતા અને મારું નામ પણ ના લેતા, કેમ કે એમની થોડી બેદરકારી હતી। અને બેદરકારી એટલી હતી કે હું તમને વિડીયોમાં થોડું જણાવીશ કે કઈ કઈ એમની બેદરકારી હતી, તમને ખ્યાલ આવી જશે। પણ આપણે શિયાળામાં પશુઓને સાચવવા કેવી રીતે અને કઈ કઈ કાળજીઓ ધ્યાનમાં રાખવી, ખાસ કરીને પશુપાલકો મોટી ભૂલો શિયાળામાં કરતા હોય છે। તો આપણે જાણીએ કે કઈ રીતે પશુઓને સાચવવા કે જેના કારણે આપણું પશુ બીમાર ન થાય, આપણું દૂધ ઉત્પાદન ના ઘટે અને આવકમાં પણ ના ઘટે। જો પશુ બીમાર થશે તો દૂધ ઉત્પાદન ઘટશે, ને દૂધ ઉત્પાદન ઘટશે તો આપણી આવકમાં પણ ઘટાડો થશે। તો આપણે થોડા જાગૃત થઈએ, થોડી સાચવવાની રીત બદલીએ, બરાબર। સાચવતા તો બધા હોય, કોઈ એમ ના વિચારે કે હું મારા પશુને બીમારી આવવા દઈએ, બરાબર, પણ થોડી આપણે કાળજી રાખીએ કે જેના કારણે આપણે આપણા પશુને સારી રીતે સાચવી શકીએ। તો સૌથી પહેલાં તો પશુઓને રાત્રિના સમય દરમિયાન આપણે, જો તમારી પાસે પાકું બાંધકામ કરેલું હોય તો એની અંદર બાંધવાના રાખવા, બરાબર। અને જો કાચામાં તમે બાંધતા હો, ઘણાને ના પણ હોય, એવું થોડી હોય કે બધાને હોય, જેની પાસે એમાઉન્ટ ના હોય, જેની પાસે ફાઇનાન્શિયલ રીતે એ લોકો નબળા હોય, બરાબર, તો એમની પાસે ના પણ હોય, તો એમને જે આપણે બોરી કહીએ, જે આપણે સાદી ભાષામાં કોથળા કહીએ, તો એ કોથળાના વચમાંથી કાતર વડે કાપી તેની બે બાજુ બંને દોરી બાંધી અને પશુને ઉપર ઢાંકી દેવાનું, પીઠની ઉપર, બરાબર। આ પીઠથી લઈને પેલી પીઠના ઉપર અને વચમાંથી દોરી બાંધી કાઢવાની, એટલે એને ઠંડીનું પ્રમાણ રાત્રે ઘણું ઓછું લાગે, બરાબર। અને જો દિવસની વાત કરીએ તો સવારમાં જ્યારે તડકાનું પ્રમાણ આપણે જ્યાં પણ આપણું બાંધકામ થયું હોય કે આપણે કાચામાં બાંધતા હોઈએ, એની બાજુમાં જ્યાં પણ તડકાનું પ્રમાણ વધારે પ્રમાણમાં આવે તો તમારે ત્યાં આગળ બાંધવાના। તમે જોઈ શકો, અમે સવારે 3 દિવસ, કેમ કે હાલમાં અમારા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બહુ જ ઠંડી છે, અહીંયા +9-10 ડિગ્રી તાપમાન છે। તો અમે 3 દિવસથી અમે લોકો 8 વાગે બહાર કાઢીએ છીએ પશુઓને। તમે જોઈ શકો છો, પેલી મારી નાની ભેંસ, મોટી ભેંસ બંને વધારે તડકામાં છે, અહીંયા થોડો છાંયડો આવી ગયો છે। જ્યારે પણ સૂર્ય આથમવાની પ્રક્રિયા કરશે ત્યારે અહીંયા થોડો વધારે તડકો આવશે। તો એવી રીતે આપણે
વધુ પડતો તડકો હોય ત્યાં આગળ બાંધવાના. ત્રીજા નંબરમાં આપણે વાત કરીએ તો આપણે પશુને જે પાણી પીવડાવીએ એ પશુને પાણી આપણે ચોખ્ખું તો પીવડાવીએ, પરંતુ બોરમાંથી સીધું આપણે આપણા પાણીના ટાંકામાં રોજે રોજ આપણે પાણી ટાંકામાં ઉમેરવાનું, જેના કારણે પાણીની જે આપણે કહીએ ને આપણી સાદી ભાષામાં કે થોડા પ્રમાણમાં થોડું ગરમ હોય. જ્યારે પણ ટ્યુબવેલમાંથી સીધું પાણી આવે બોરવેલમાંથી તો પાણી શિયાળામાં ગરમ હોય, તો એમને આપણે પીવડાવીએ તો જે આપણે બેસવા ઘણીવાર અક્કડ પણ થઈ જાય, પશુઓને લંગડા પણ થઈ જાય, કાં તો પશુ વધારે ગંભીર બીમારી થાય તો બેસી જાય. એવી બીમારીઓથી આપણે બચી શકીએ. આગળ વાત કરીએ તો પશુને ખોરાકમાં મેં અગાઉ પણ વાત કરી હતી કે પશુને શિયાળામાં આપણે કયા પ્રકારનો ખોરાક આપવો જોઈએ એ અગાઉ આપણે વિડીયોમાં કહ્યું હતું, પણ છતાં આપણે એકવાર રિપીટ કરી દઈએ. પશુને ખોરાકમાં તમારા વિસ્તારમાં જે પણ આપણે દાણ મળતું હોય એ દાણ આપવાનું, પણ દાણની અંદર આપણે ગોળ બંને ટાઈમ 100 ગ્રામ અને ગાભણ પશુને 10 ગ્રામ હળદર, અને ગાભણ ના હોય તો એમને 30 ગ્રામ હળદર આપવાની. બરાબર. અને જે પણ તમે ખોરાક આપો આપણે લીલો ઘાસચારો, તો એની અંદર વધારે પ્રમાણમાં પાણીનો ભાગ ન હોવો જોઈએ. કેમ કે જો પાણીનો ભાગ હશે તો શિયાળામાં પશુને ઉનાળા કરતાં અને વરસાદની ઋતુ કરતાં વધારે ખોરાક જોઈએ. બરાબર. તો ખાસ આપણે શિયાળા દરમિયાન ઠંડીમાં પશુને થોડો ખોરાક વધારે પ્રમાણમાં પણ આપો, અને એમાં પણ પાણીનો ભાગ વધારે ના રાખવો. આગળ વાત કરીએ તો શિયાળા દરમિયાન આપણે કાળા મરી કહીએ, કાળા મરી અને હિંગ પશુને 10 દિવસના સમયગાળામાં 50 ગ્રામ આપવાનું, જે ગાભણ ન હોય તે પશુને. અને જો ગાભણ હોય તમારું પશુ તો એમને 20 ગ્રામ આપવાનું, જેના કારણે પેટમાં જે કીડા પડે તે શિયાળા દરમિયાન ના પડે. બરાબર. કાળજી રાખવાની આપણે વાત કરીએ તો જો તમારું પશુ બીમાર હોય તો તેને સૌથી મોટી ભૂલ જો પશુપાલકો કરતા હોય ને તો આરી કરે છે. પશુ શિયાળામાં જો તમારું બીમાર હોય તો તેમને અલગ બાંધવાનું. બીમાર પશુનો જે વધેલો ખોરાક હોય તે અન્ય બીજા પશુઓને ના આપવો. બરાબર. એની છેડી આપણે વાત કરીએ તો ડૉક્ટરની પાસે જેમ બને તેમ શિયાળામાં સારવાર ઓછી કરાવવાની. આજુબાજુના આપણા જો સગાવાલા હોય કાં તો આપણી આજુબાજુના જે પણ મોટા ફાર્મ હાઉસ ચલાવતા હોય તો એમની પાસે આપણે સારવાર કરાવવાની. બરાબર. કેમ કે ડૉક્ટરો જ્યાં પણ રોગ થયો હોય ત્યાં આગળ જાય અને આપણા ત્યાં આવે તો એમના કપડા ઉપર એ જીવાણુઓ ચોંટી જાય છે, અને એ જીવાણુ આપણા પશુને રોગ ન થયો હોય તો એ જીવાણુ ડૉક્ટરો આપણા વાડામાં આવે તો એ જીવાણુ આપણા પશુને લાગે તો કદાચ આપણા પશુને રોગ થવાની સંભાવના રહેતી હોય છે. આગળ વાત કરીએ તો બચ્ચાઓને જો તમે દૂધ જે પીવડાવતા હોય તો થોડીક જ માત્રા વધારવાની, વધારે પ્રમાણમાં ના વધારવી, કાં તો જાડા થવાની સંભાવના રહે. અને એમાં પશુને જો એકદમ નાનું બચ્ચું હોય 15 દિવસથી અંદર તો 5 ગ્રામ હળદર આપવાની, અને એનાથી થોડું મોટું હોય તો 10 ગ્રામ હળદર આપવાની. અને એના કારણે કેમ કે હળદર ગરમ ખોરાક છે, એના કારણે આપણે આપણા પશુને વાછરડાને બદનમાં થોડી આપણે સાદી ભાષામાં કહીએ ને ગરમાશ જાળવી રાખે તો એને પણ સારું. બરાબર. અને ખાસ કરીને બચ્ચાઓને તો જે કોથળા મેં અગાઉ વાત કરી વિડીયોમાં કે કોથળાઓ કાતરની વડે આપણે વચમાંથી કાપી અને બંને પીઠની ઉપર દોરડી વડે બાંધી નાખવાના. તો આવી રીતે જો પશુઓને શિયાળામાં સાચવવામાં આવે, આ ખાસ બાબતોને ધ્યાનમાં લઈ, તો આપણા પશુને શિયાળામાં ખરવા મોવાસાથી બચાવી શકાય. કેમ કે ખરવા મોવાસા એ રોગ
બહુ ગંભીર રોગ કહેવામાં આવે છે અને એની અંદર ઘણા પશુપાલકોને આર્થિક રીતે બહુ જ મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવું પડે છે થોડી બેદરકારીના કારણે. તો આપણે આ પ્રકારની કાળજી રાખીએ અને આપણા પશુને તંદુરસ્ત રાખીએ અને આપણા પશુ પાસેથી શિયાળામાં દૂધ ઉત્પાદન સારા પ્રમાણમાં લઈ શકીએ. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.